कोई अवाज करवो है बार શું નામ આપનું સાહેબ? ડૉક્ટર મેહુલ પ્રસાદ. આજે ગાંધીનગર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અમારે મોટી હોસ્પિટલમાંથી જે ડૉક્ટર આવ્યા છે તેને કેવો સહયોગ કેવો મળે છે અને બ્લડ કેમ્પથી શું ફાયદો છે? અચ્છા, આજે જે શિવશક્તિ સદગુરુ આશ્રમ કરમદિયા અને કમલેશ્વર બાપુની પ્રેરણાથી જે ગારિયાધાર મુકામે મારા વતનમાં જે બ્લડ કેમ્પનું આયોજન થયું છે સરટી હોસ્પિટલ ભાવનગર અને સદવિચાર સેવા સમિતિ નિમિત્તે, એ ખરેખર ખૂબ આનંદની વસ્તુ છે. સવારથી આ કેમ્પ ચાલી રહ્યો છે. ખૂબ ઉત્સાહથી લોકો ભાગ લઈ રહ્યા છે, બ્લડ ડોનેટ કરી રહ્યા છે. અને અમારી જે હોસ્પિટલની ટીમ કાર્યરત છે, ડૉક્ટર આનંદભાઈ રાણીંગા સાહેબ, ડૉક્ટર નિહારભાઈ અને તમામ મિત્રો અને ડૉક્ટર રાજુભાઈ જે સદવિચાર સમિતિમાંથી હાજર છે, એ બધાનો ઉત્સાહ જોતાં અત્યારે 125 બોટલ જેવું કલેક્શન થઈ રહ્યું છે. અને ખાસ કરીને એમાં જે આયોજકો છે નનકુભાઈ આહિર, કે જે પોતાની સમગ્ર ટીમ, કૈલાસભાઈ છે, કેતનભાઈ છે, અને તમામ બધાના નામ લેવા તો શક્ય નથી, પણ ખરેખર ખૂબ ઉત્સાહથી કામ કરી રહી છે. અને લગભગ બપોર સુધી, સાંજ સુધીમાં હજુ પણ બીજી વધારે બોટલો મળે અને 200 બોટલો સુધીનું લોહી એકત્રિત થાય એવો બધાનો ટાર્ગેટ છે. અને આશા રાખીએ કે માનવ સેવારૂપીના આ યજ્ઞ સમાન રક્તદાન શિબિરમાં સફળતાપૂર્વક આપણો આ